સર મેં આ વર્ષે ગુજરાત બોર્ડમાંથી 12th સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ કર્યું છે સાયન્સ સ્ટ્રીમમાં 78% સાથે અને મારે કમ્પ્યુટર સાયન્સમાં બેચલર ડિગ્રી માટે જર્મની જવું છે પણ મેં સાંભળ્યું છે કે ત્યાં બેચલર ડિગ્રીમાં એડમિશન લેવા માટે 13 યર્સનું સ્કૂલિંગ હોવું જોઈએ તો શું આ વાત સાચી છે? એબ્સોલ્યુટલી આ વાત સાચી છે. જર્મન એજ્યુકેશન સિસ્ટમ પ્રમાણે સ્કૂલિંગ 13 વર્ષનું હોય એના પછી જ તમે બેચલર ડિગ્રીમાં એડમિશન લઈ શકો છો, પણ એમાં અમુક એક્ઝામ્પશન અથવા અમુક એના ઓપ્શન્સ અવેલેબલ છે. પબ્લિક ફંડેડ યુનિવર્સિટી સ્ટ્રિક્ટલી આ રૂલ ફોલો કરે છે, તો એ લોકો ધારો કે અહીંયા જે ઇન્ડિયામાં કે બીજા કોઈ કન્ટ્રીમાં જ્યાં 12 વર્ષનું એજ્યુકેશન હોય એ લોકો 1 વર્ષનું સ્ટુડન્ટ કોલિંગ નામનો કોર્સ કરે અને એના પછી 13 વર્ષ પૂરા થઈ જાય પછી બેચલર્સ ડિગ્રી સ્ટાર્ટ કરે, એવું એક સ્ટુડન્ટ કોલિંગનું ઓપ્શન છે. બીજું પ્રાઇવેટ યુનિવર્સિટી જે લોકો બેચલર્સ ડિગ્રી ઓફર કરે છે એ લોકો 6 મંથ કે 9 મંથનું ફાઉન્ડેશન પ્રોગ્રામ ઓફર કરે છે. ઓફકોર્સ અમુક યુનિવર્સિટી એની ફીસ પણ લે છે અને અમુક યુનિવર્સિટી એ ફાઉન્ડેશન બેચલર્સ ડિગ્રીની સાથે ફ્રીમાં આપતી હોય છે, તો એ ઓપ્શન પણ તમે લઈ શકો. પણ હા, 12મું ધોરણ જેને કર્યું અથવા 12 વર્ષનું જેનું સ્કૂલિંગ હોય એને બેચલર્સ ડિગ્રી સ્ટાર્ટ કરતાં પહેલાં કંઈક ના કંઈક વધારાનું ભણવું પડે, જે મિનિમમ 6 મહિનાનું કે 9 મહિનાનું 1 વર્ષનું હોઈ શકે. ડિપેન્ડ્સ, પબ્લિક યુનિવર્સિટી હશે તો તમારે જર્મન મીડિયમમાં આવશે અને જો પ્રાઇવેટ યુનિવર્સિટી હશે તો ઇંગ્લિશ મીડિયમમાં આવશે. પણ હા, એ વાત સાચી છે, પણ તેમ છતાં અમે ઘણા એવા સ્ટુડન્ટ જોયા છે કે જે 12મા પછી 6 મહિનાનું કે 9 મહિનાનું ફાઉન્ડેશન કોર્સ કરીને સક્સેસફુલી બેચલર્સ ડિગ્રીમાં આગળ વધ્યા અને એમને બેચલર્સ ડિગ્રી પૂરું કર્યા એવા ઘણા સ્ટુડન્ટ્સના એક્ઝામ્પલ અમારી પાસે છે. એટલે એવું કોઈ ઇશ્યુ થતો નથી. એટલે તારે જો કરવું હોય 12મા ધોરણ પછી જર્મનીમાં બેચલર તો તું ચોક્કસપણે વિચારી શકે છે અને એનાથી વિઝા રિલેટેડ કોઈ ઇશ્યુ કે PR કે ઇમિગ્રેશન કે વર્ક પરમિટ કે બ્લુ કાર્ડના કોઈ નિયમોમાં કશો ફેર પડતો નથી. એટલે ચોક્કસ તું પોઝિટિવ વિચારતી હોય તો આગળ વધી શકાય. તમને પણ જો આવા કોઈ પણ ક્વેશ્ચન જર્મની રિલેટેડ હોય તો યુ કેન કોન્ટેક્ટ અસ એની ટાઈમ એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ કનેક્ટ વિથ અસ ઓન ઇન્સ્ટાગ્રામ.